હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે વાત કરવાના છે આપણે ઇન્ડિયા વર્સિસ યુએસએ જે T20 વર્લ્ડ કપની પહેલી મેચ હતી એના વિશે વાત કરવાના છે મિત્રો. તો મિત્રો શરૂઆતમાં એવું લાગતું હતું, કારણ કે ઇન્ડિયાની બેટિંગ હતી, એવું લાગતું હતું કે સ્કોર 300 પાર થશે, પરંતુ મેચની અંદર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. અને યુએસએની ટીમ પણ અલગ જ અંદાજની અંદર ઉતરી એવું લાગતું હતું, કારણ કે એની ફૂલ પ્રેક્ટિસ કરીને મેચ ટીમ આવ્યું હોય એવું લાગતું હતું. એટલે માટે તો મિત્રો શરૂઆતમાં તો એવું લાગતું હતું કે ઇનિંગ સારી રમશે, પરંતુ શરૂઆતમાં ભારતને વિકેટ પડવા મળી અને 77 રન પર 6 વિકેટ ભારતની પડી ગઈ હતી. અને મિત્રો સૂર્યકુમાર યાદવે કઈ બેટિંગ કરી છે, નવા જ અંદાજની અંદર કઈ સૂર્યકુમારે બેટિંગ કરી છે મિત્રો. એ કઈક જોવાની કઈ મજા જ અલગ હતી. તો મિત્રો ભારતની પ્લેઇંગ 11 ઉપર વાત કરવી તો આપણે પ્લેઇંગ 11 જોઈ શકીએ છીએ. અને મિત્રો તમે જોઈ શકો છો, પહેલા નંબર પર અભિષેક શર્મા અને બીજા નંબર પર ઈશાન કિશન. બે બલ્લેબાજ આવીને અભિષેક શર્મા તો પહેલા જ બોલે આઉટ થઈ ગયા, અને ઈશાન કિશન 20 રન કરી નાખ્યા હતા. અને તિલક વર્મા પછી એ પણ આઉટ થઈ ગયા હતા મિત્રો. અને મિત્રો પછી તો આવ્યો સૂર્યકુમાર યાદવ. એનો ફોર્મ જ અલગ હતો ને મિત્રો. એ કેપ્ટન ઇનિંગ પણ આને કહેવાય, તમે જોઈ શકો છો. અને મિત્રો સૂર્યકુમાર યાદવની ઇનિંગમાંથી 84 રન આવ્યા હતા. અને મિત્રો ત્યારે જ આપણી ભારતની ટીમ 161 રન પર પહોંચી ગઈ હતી. અને સામેવાળા યુએસએની ટીમને 162 રનનો ટાર્ગેટ આવી ગયો હતો. અને મિત્રો ટાર્ગેટ આપ્યો હતો એટલે માટે સેજ કરા ઉતરી હતી યુએસએની ટીમ. અને શરૂઆતમાં જ હર્ષદીપ સિંહે પહેલી જ ઓવરમાં વિકેટ પાડી દીધી હતી. અને મિત્રો સિરાજનું ફોર્મ ફૂલ હતું, અને એટલા માટે સિરાજને એક જ દિવસની અંદર નહોતું આવવાનું, છતાં પણ બુમરાહ અને મજા બગડી ગઈ હતી. અને એટલા માટે જ સિરાજ આવી ગયો હતો બોલિંગ કરવા માટે. અને મિત્રો સિરાજે બોલિંગ કરી છે, કઈ તાબડતોડ ઇનિંગ રમી નાખી અને 3 વિકેટ પાડી. અને સિરાજે દેખાડી દીધું હતું કે T20 વર્લ્ડ કપની શરૂઆત મિત્રો. પછી તો મિત્રો આપણે ઇન્ડિયા વાળાએ યુએસએને 29 રનથી હરવી દીધું હતું. અને હવે શરૂઆત કરી દીધી છે T20 વર્લ્ડ કપની. હવે તો આગલી મેચ માટે મળો મિત્રો. અને અમારા વિડીયો જો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.